હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું તમારી સાથે શેર કરીશ વણેલા ગાંઠિયાની રેસીપી। આ કાઠિયાવાડી વણેલા ગાંઠિયા સૌરાષ્ટ્રમાં ખૂબ જ ફેમસ છે। જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને તમને મારા વિડીયોની અપડેટ જલ્દીથી મળી જાય। તો ચાલો આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ગાંઠિયા માટે ચટણી બનાવી લઈશું। મેં અહીં ચટણી બનાવી લીધી છે। આની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અલગથી શેર કરી છે। ગાંઠિયા સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે ગાંઠિયા સાથે ખાવા માટે સંભારો બનાવીશું। તેના માટે મેં અહીં કાચી કેરી લીધી છે, તેને છીણી કાઢવાની છે। તમે કાચી કેરીના બદલે કાચા પપૈયાનું છીણ પણ કરી શકો છો, તે પણ સારું લાગે છે। કેરીનું છીણ થઈ જાય એટલે આપણે તેના પર મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું। ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે છીણ અહીં તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં લોટ તૈયાર કરીશું। તેના માટે મેં અહીં 300 ગ્રામ જેટલો બેસનનો લોટ લીધો છે। મેં અહીં બહારનો લોટ યુઝ કર્યો છે, કેમ કે ગાંઠિયા બનાવવા માટે બહારનો લોટ એકદમ બેસ્ટ છે। ગાંઠિયા બનાવવા માટેનો લોટ બજારમાં ઇઝીલી મળી જશે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય એટલે અહીં આપણે મરીનો ભૂકો એડ કરવાનો છે। મેં અહીં મિક્સરમાં આખા મરીને અધકચરા પીસી લીધા છે। ત્યારબાદ આપણે અજમા એડ કરીશું। અજમાને આ રીતે ક્રશ કરીને એડ કરવાના છે, જેથી કરીને તેનો ટેસ્ટ ગાંઠિયામાં એકદમ સરસ રીતે આવશે। ત્યારબાદ અહીં મેં 300 ગ્રામ લોટમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। અહીં તેલ વધારે એડ નથી કરવાનું, નહીંતર ગાંઠિયા એકદમ બરાબર નહીં થાય। તેલ એડ કર્યા બાદ આપણે લોટને સરખી રીતે મિક્સ કરવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ સરખી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે એક સાઈડ જગ્યા કરીને તેમાં ગાંઠિયાનો સોડા એડ કરી દેવાનો છે। 300 ગ્રામ લોટમાં આપણે લગભગ 1/4 સ્પૂન એડ કરીશું। સોડા એડ કર્યા બાદ તેમાં પાણી એડ કરવાનું છે અને સોડા અને પાણીને બંનેને સારી રીતે મિક્સ કરીને લોટ સાથે મિક્સ કરવાનું છે। જાય એટલે એમાં ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને લોટ આપણે બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો કે મેં અહીં લોટ બાંધી લીધો છે। ગાંઠિયા બનાવવા માટે લોટને સારી રીતે મસળવો એ ખૂબ જ જરૂરી છે, નહીંતર ગાંઠિયા પોચા નહીં બને। તમે જોઈ શકો છો કે અહીં ગાંઠિયાનો લોટ એકદમ મસળાઈને સરસ રીતે તૈયાર થઈ ગયો છે। જરૂર પડે તો તમે તેલનો યુઝ પણ કરી શકો છો, જેથી કરીને લોટ ચીપકે ના।
આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તેનો થોડો પાર્ટ અલગ કરીને આપણે તેલમાં આ રીતે રાખીને હવે તેના ગાંઠિયા વણવાના છે। તમે જોઈ શકો છો કે ગાંઠિયા તમારે આ રીતે જ વણવાના છે। તેલમાં ચડ્યા બાદ દરેક ગાંઠિયા ફાટવા જરૂરી છે। તમે જોઈ શકો છો કે ગાંઠિયા આપણા ફાટી ગયા છે। એનો મતલબ એ છે કે ગાંઠિયા આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે। ગાંઠિયા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ઓછી રાખીશું, જેથી કરીને ગાંઠિયા કડક ના થઈ જાય। આ ગાંઠિયા એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બને છે। આ રીતે આપણે બધા ગાંઠિયા તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સરસ રીતે પોચા અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। ગાંઠિયા ખૂબ જ સરસ રીતે બનશે અને તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આવતા વિડીયોમાં મળીએ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।